નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાદરામાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી ઝડપાઈ। વડુ પોલીસે 2 લોકોની કરી ધરપકડ। વડુ પોલીસે મોબાઈલ ફોન, સીએનજી ટેમ્પો, ચાઇનીઝ દોરી સહિત 5,30,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઉત્તરાયણને આડે હવે 1 મહિનો જેટલો સમય બાકી છે ત્યારે પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીનો ભરપૂર વેપલો થઈ રહ્યો છે। પાદરામાં ઉત્તરાયણ તહેવાર પૂર્ણ ચાઇનીઝ દોરી ઝડપાયો છે। વડુ પોલીસે 600 નંગ ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે। પોલીસે જીએનજી ટેમ્પો, ચાઇનીઝ દોરી સહિત 5,30,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વડુ પોલીસે ચાઇનીઝ દોરી વેચવાના ગુનામાં સંદીપ કાનજીભાઈ જાદવ ડબકા અને જયેશ ગણપતસિંહ પડિહાર નરસિંહપુરાની ધરપકડ કરી છે। આખા દેશમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે, તેમ છતાં દેશભરમાં છુપી રીતે તેનું વેચાણ થઈ રહ્યું છે। દર વર્ષે ચાઇનીઝ દોરીથી હજારો પક્ષીઓ અને લોકોના મૃત્યુનું કારણ બને છે।